હું અત્યારે આવ્યો છું પોરબંદર એક શૂટિંગના કામ માટે, અને આ સાઈડ આવ્યો તો અમે તો ચોપાટી બાજુ ફરી લઈએ, કેમ કે પોરબંદર હું પહેલી વાર આવ્યો. કરશનભાઈ, ત્યાં જો ઓલી બોર્ડ દેખાય છે, આ વચ્ચે કાઢી ગયેલી પડી છે, તો ત્યાં કેમ આમને રાખી છે? એ અહીંથી સવારે ડેઈલી તરણ હાલે ને ફરવા માટે જાય છે, એના માટે રાખી છે કે કોઈને અહીંયા વચ્ચે ઊભું હોય તો એવા માટે રાખી છે, માટે આરામ કરવા માટે. પોરો ખાય છે. પૂરો ભાઈ ઠીક. તો તમને ઓલી બોટ દેખાતી છે દરિયાની વચ્ચે, ત્યાંથી જે માણસો તરૈયા હોય, જેમ કે તરવાનો શોખ હોય, વખના મારી જવાને, ભલે મને આવડતું ન હોય, પણ અહીંથી ત્યાં ગયા હોય તો વચ્ચે પછી પગ ને હાથ પગ ને બધું થાકી જાય તો ત્યાં જઈને પોરો ખાય કે એના માટે છે. ને હજી એટલું જ નહીં, હજી તો ઘણું બધું છે. હું તમને બ્લોગમાં મારી હારે બન્યા રહેજો, બધું બતાવવાનો છું. અને એક મહેલ છે પોરબંદરમાં, તમે અહીંયા આવશો ને એ જોવો ને એટલે તમારો ધક્કો આમનો વસૂલ થઈ જાય. ચાલો નેક્સ્ટ શોટમાં મળીએ. અત્યારે ચોપાટી જતા સમંદર દરિયો જોઈ લીધો અને જસ્ટ અત્યારે ઓફિસ આવી આવ્યા પાછા, કેમ કે તડકો દરિયા કિનારે તો એટલો બધો વાંધો ન આવે ને, તો ઠંડક હોય, પણ પછી જે બહાર રખડું ને એમાં આવા જાડા કપડા એટલે ગરમી મારી નાખે, એટલે અમે ઓફિસે જવું એસી માં આવી આવ્યા ઠંડામાં. એટલે અમારા સલીમભાઈ કેવું લાગે છે? હજી તો તમને શૂટિંગ બાર અમે દેખાડવાનું છે કે ક્યાં પિક્ચર નું શૂટિંગ હાલે છે. ડિક્લેર તો નહીં કરી શકશું, પણ થોડું ઘણું તમને દેખાડશું, અને જે જે મુવમેન્ટ અમે એન્જોય કરીએ ને બધું દેખાડશું. એટલે બ્લોગમાં બન્યા રહેજો જોવા માટે. જો આ છે ભેગા છે ને બધા ફિલ્મના બધા આર્ટિસ્ટો છે, જગ્યા છે. હવે ત્યાં જઈને તમને દેખાડું કે અંદર શું શું બધું એડિટિંગ કરે, કઈ રીતે બધું શોટ લે છે, કેમેરા એંગલ કઈ રીતે રાખેલા હોય, બધું તમને દેખાડી તો જોજો. આપ કરો. હજી એક રીટેક લેવાનો છો, પેલો રીટેક દેખાડો બોલી નો કેમ કે ત્યાં સાયલેન્ટ જોઈએ. તો સાહેબ તમારું શું કેવું, મજા આવે છે તમને? But it's my profession that I do this type of work, and is my pure heart, and I do it very well. I enjoy also. અને થેન્ક યુ સો મચ કે તમે અમને ઇન્વાઇટ કર્યા. અમે લોકો પણ એક કલાના માણસ છો, એટલે મેં તમને બોલાવ્યા છે. કોઈ ફિલ્મનું શૂટિંગ કઈ રીતે હોય, તેને ફિલ્મનું શૂટિંગ કઈ રીતે હોય, એ જોવા માટે ખાસ નવું જાણવા મળે, નવું શીખવા મળે, નવા એંગલો આપણને વિચારવા મળે, એના માટે ખાસ તમને આમંત્રણ આપ્યું છે. ડિઝર્વ જો અત્યારે બધું સેટઅપ કરે છે, 2-3 શોટ તો લેવાઈ ગયા છે, હજી પૂરેપૂરી અડધી કલાક તો ખાલી સેટઅપમાં વહી જાય. જેમ એંગલ ચેન્જ થાય, એંગલ ચેન્જ કરવામાં વાર લાગે. સમંદર કિનારે ક્યારે પંખાની જરૂર પડે તો આજે અહીંયા પંખાની જરૂર પડે. તો અત્યારે જે શૂટિંગમાં હું આવ્યો છું નવી બંદર, તો ત્યાંના જે સર છે, વિલન છે, એઝ અ વિલન આર્ટિસ્ટનો રોલ કરે છે. તો એમને પૂછે કે મૂવીનું નામ શું છે અને મૂવી કેવી બનવાની છે. સરને તો ખ્યાલ જ હશે. ફિલ્મનું નામ છે તપસ, અને હિન્દી ફિલ્મ છે, ગુજરાતમાં શૂટ થઈ રહી છે, પોરબંદરમાં શૂટ થઈ રહી છે. ફિલ્મની વાર્તાનો ભાર પોરબંદર સાથે જોડાયેલો છે. ગુજરાતી અને બોલિવૂડમાં ખૂબ ખ્યાતિ પામનાર કલાકાર ફેડી દારૂવાલા એની અંદર લીડ કરી રહ્યા છે. કિરુર અને હું અમિત ગલાણી, ચેતન દયા, આકાશ ઝાલા, અમે લોકો વિલનની ભૂમિકામાં છે. ગુજરાતીઓની ખાસ વિનંતી, આપણી વાર્તા છે હિન્દીમાં બની રહી છે, જોવા જશે. તમને મેં બ્લોગમાં અમુક શોર્ટ ક્લિપ દેખાડી દીધી છે અંદર, જે સર આર્ટિસ્ટ રોલ કરે છે અંદર. બહુ મસ્ત છે એક્ટિંગ, અંદર મેં જોઈ છે, તમને મજા આવશે. મૂવી જે આવે ચોક્કસ જોવા જાજો તમે બધા.
બધું આ સાઈડ લઈ લેવાનું છે, ફીલ ક્લિયર કરો. અત્યારે પાછું લોકેશન ચેન્જ કર્યું ને હવે બીજા શોટની તૈયારી હાલે છે. જો સ્પીકર આ સાઈડ લઈ લો અંદર. બેકઅપ કરી ને અત્યારે ચોપાટી બાજુ આવ્યા છે આટો મારવા. નાનું તમને લુક બતાવું, નજારો બહારનો. ચોપાટીની એક્ઝેક્ટ સામે છે એટલે પોરબંદર છે ને ફરવા જેવું છે, પણ તમે પણ અહીંયા આવો ને તો ચોપાટીએ જરૂર આવજો. તો સાહેબ હવે કાલ માટેનું શૂટિંગનું શું પ્લાન છે? આજે જે રીતે પ્રથમ દિવસ હતો એમ આવતીકાલે બીજો દિવસ છે. આજે આપણે જે નવી બંદર ગયા હતા અહીંથી 25 કિલોમીટર પોરબંદર થી, આવતીકાલે આપણે પોરબંદરના ફોટો એરિયામાં તમે સામેની સાઈડ જો પેલું દેખાય છે કોર્ટ, એની આગળનો એરિયો જે છે તે સુભાષનગર તરીકે ઓળખાય. અને આવતીકાલનો દિવસ સુભાષનગર બીચ એરિયામાં અમરાવતીનો આખો સીન છે, એટલે આખો દિવસ આપણે આવતીકાલે ત્યાં સુભાષ ના જવાનું છે ને? સારું. તો કાલ પણ તમને શૂટિંગ દેખાડી બ્લોગમાં, એટલે બ્લોગ પૂરેપૂરો તમારે જોવાનો છે ને તમને મજા આવી જવાની છે બ્લોગ. કોન્સ્ટન્ટ 5 દિવસ પોરબંદરમાં હિન્દી ફિલ્મનું શૂટિંગ થયું. હા, અને જે એના એક્ટર છે એ આપણે અત્યારે બ્લોગમાં રિવીલ કરતા નથી. આવતીકાલે જયારે આપણે સીધા શૂટિંગ એરિયામાં આવશું ત્યારે સીધા તમારા જે ફેન પોઈન્ટ છે એને સીધે વાત કરાવજો. ચોક્કસ ચોક્કસ. તો એ જોવા માટે તમારે બ્લોગ તો જોવો પડશે પૂરો. અત્યારે ચોપાટી આવ્યા તો ચોપાટીનો નજારો તમને બતાવી. જગ્યા પર આવી જાવ બધા. અત્યારે જે તમે જોઈ શકો છો એ ડાન્સનો શોટ ચાલી રહ્યો છે અત્યારે તપસ મૂવીનો. એ ડાન્સનો શોટ તમને આખો નહીં બતાવી શકું, તો બતાવી શકીશ. અત્યારે શોર બહુ હશે અહીંયા. આવી જાઓ લોકોને આઉટ. તો ગાઈસ ફાઇનલી જે તપસ મૂવી છે એનો હીરો આવી ગયા છે ને એને હું તમને ડિક્લેર કરીને બતાવી દઉં છું કોણ છે. દારૂવાળા. આજે તમને હીરો દેખાય છે એ તપસ મૂવીના મેન રોલ કલાકાર છે. તો આપણે કૃણાલ સર છે જેમનું શૂટિંગ છે એનો શોટ હતો ને અત્યારે પણ એમાં રોલની ભાષા ભજવે છે અંદર. તો આપણે એમની સાથે મુલાકાત કરીએ અને થોડા વિશે જાણીએ. નમસ્કાર. થેન્ક યુ વસીમભાઈ. મિત્રો, હું કૃણાલ પંડિત અને આજે અમે પોરબંદર ખાતે તપસ ફિલ્મનું શૂટ અમે કરી રહ્યા છીએ. અને અહીંયા આગળ હું એમ કહીશ કે અકસ્માતે વસીમભાઈ જાદવ જોડે મુલાકાત થઈ ગઈ અને ખૂબ જ સરસ સિંગર છે, તો માણસ પણ ખૂબ સારા છે. તો મેં કીધું કે હાલો તમારી જોડે આપણે એક રીલ બનાવીએ. તો
મોજ પડાવી દો હે તો ફાઇનલી અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ મહેલના. આ છે એનો એન્ટ્રી ગેટ. તો આ મહેલ તમે જે જોવો છો ને, વર્ષોથી આમનો પીડ્યો હતો હેરિટેજ. એની કન્ડિશન તમને દેખાડું તો તમે જો કેવી રીતનો લુક દેખાય. હોરર માટે એકદમ પરફેક્ટ છે કે નહીં કમેન્ટ કરજો. અહીંયા અવાજ આવે, જો સાંભળો. ના ભાઈ એના મેન સુજલભાઈ પગલાનું ધ્યાન રાખે અને બધાને આવવા માટે પરમિશન આલી જ લેવી. સુજલભાઈ તો અહીંયા રાતનો નજારો કેવો હોય? હાથના તો ન હોય, કારણ કે લાઈટ નથી ને, બધું અંધારું છે. અહીંયા લાઇટ નથી કે આવવું હોય ને તમારે તો દિવસે આવવાનું, રાતે નહીં ભેગું થાય. ચોપાટી ઉપર બંગલો બાજુમાં, ચોપાટી બાજુમાં, ચોપાટીની બાજુમાં. તો ગાઈસ અત્યારે તમને લોકેશન દેખાડું ને, તો આજે પાછળ તમને હવેલી દેખાય છે ને, એની આગળ એક્ઝેક્ટ સમંદર કિનારો જો બીચ જેવું લુક. શૂટિંગ કર્યું હોય તો કેવું પરફેક્ટ લોકેશન છે. અને આ આવેલું છે પોરબંદરમાં. ખાલી આ હવેલીનું લુક જોવા છે. તો સાજીદભાઈ, આ હવેલીની એક્ઝેક્ટ સામે જે દરિયો છે, આ બીચ જેવું દેખાય છે, હા, તો ત્યાં માણસો નાહવા આવે ખરી આ સાઈડ? હા, જઈ શકે. આ સાઈડ આવે? હા, આ સાઈડ ટૂંકમાં આ વોકિંગ ડિસ્ટન્સ એરિયા છે. હા. અહીંયા બધા વોકિંગ કરવા આવે રાતે. અને એમની આગળની બાજુ છે ને, હા. ત્યાં તમને ઓલી હોડી જેવું દેખાય છે. ક્યાં આપણે? આ જો ઓલી દેખાય છે. હા. હા, ત્યાં બધા એને નાવાનું. અને એ આરામ પોઈન્ટ છે, વાંથી વાં સુધી તરીને જાય કાંઠેથી, પછી ત્યાં આરામ કરે અને પાછા કાંઠે પરત આવે. અચ્છા, એવું છે. હા. તો ગાઈઝ, જે ફર્સ્ટ જે પાર્ટ તમને દેખાડું ને, કે મેં તમને કીધેલું જ છે, તો એ પાર્ટ ઈ જ છે. ટૂંકમાં છે ને, ડિસ્ટન્સ એનો દૂર છે અહીંથી. તો ફાઇનલી ગાઈસ તપસ મૂવીનું શૂટિંગ પૂરું થઈ ગયું છે ને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે. તો વ્લોગ કેવો લાગ્યો લોકોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર કરજો કે વ્લોગ કેવો લાગ્યો. કેમ સલીમભાઈ? બહુ સારી મજા આવી. અને બસ તમે અમારે સપોર્ટ કરતા રહો એટલે અમે આવી રીતના તમારે આટલું નવા બ્લોગ લેતા આવશું.